છું। અમદાવાદમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે। જી હા, આ વખતે નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી, જ્યાં મિત્રએ જ મિત્ર પર કરી દીધું ફાયરિંગ। એક રાઉન્ડ ફાયરિંગમાં ધર્મેશ મિશ્રા નામનો વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। ફાયરિંગ મામલે નારોલ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। સિદ્ધાર્થ ભૂમિહાર અને રોહિત પ્રજાપતિ પોલીસના સકંજામાં આવી ગયા છે। હથિયાર લાયસન્સવાળું છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી। મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે। શહેરના નારોલ વિસ્તારના શિવાલિક એપાર્ટમેન્ટનો આ બનાવ છે, જ્યાં મિત્રએ જ મિત્ર પર ફાયરિંગ કર્યું, જેમાં ધર્મેશ મિશ્રા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। બીજી તરફ નારોલ પોલીસે ફાયરિંગ કરનાર આરોપી સિદ્ધાર્થ ભૂમિહાર અને રોહિત પ્રજાપતિની ધરપકડ કરી લીધી છે। સિદ્ધાર્થ ભૂમિહાર બેંકમાં રિલેશન ઇન્ચાર્જ મેનેજર તરીકે કામ કરે છે। અન્ય આરોપી રોહિત પ્રજાપતિ રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે। હવે ફાયરિંગ પાછળનું કારણ અને હથિયારનું લાયસન્સ વાળું છે કે કેમ તે સહિતના એંગલોને ધ્યાનમાં રાખીને નારોલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલ રાતે સાહેબ જાણવા એવું મળ્યું કે એમનો જે છોકરો છે, એમના મમ્મી પપ્પા એની માનો ઢેચણનું ઓપરેશન હતું, તો બાપુનગર જનરલ હોસ્પિટલમાં એડમિટ કર્યું હતું। આજે ઓપરેશન હતું, એ લોકો દવાખાને હતા, ઘરે કોઈ હતું નહીં। આ અને એના 2 મિત્રો જ હતા। બહારથી 2 મિત્રો આવ્યા હતા ને એ પોતે એમનો છોકરો। હવે જાણવા એવું મળ્યું છે સાહેબ કે આ લોકો કંઈ ચેક કરતા હતા, સામાન ક્યાંકથી લાવ્યા છે અને ચેક કરતા હતા। ચેક કરતા દરમિયાન અંદરથી ફાયર થયું। સુનિલ શું કરે? સુનિલ બેંકમાં જોબ છે એવું અમને જણાવે છે, અને રાતે ક્યાંક ફેક્ટરી નાખી છે વટવા બાજુ। અમદાવાદના નારોલના શિવાલિક રેસિડેન્સી ફ્લેટના 402 નંબર ફ્લેટની અંદર જે છે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે। ગઈ રાત્રે જે છે મિત્રો જ્યારે એકઠા થયા હતા ને જમવાનું ચાલી રહ્યું હતું, એ સમય દરમિયાન જે મિત્રો હથિયાર લઈને સાથે આવ્યા હતા એના દ્વારા હથિયાર જે છે તપાસવામાં આવી રહ્યું હતું। એ સમય દરમિયાન તે ફાયરિંગ થઈ ગયું હતું। ફાયરિંગ થતાં તે ધર્મેશ મિશ્રા જે છે એના લમણે જે છે આખી ગોળી વાગી હતી। ગોળી વાગ્યા બાદ જે છે ગભરાઈ ગયેલા મિત્રો દ્વારા જે છે એ હથિયાર ફ્લેટના સામેની બાજુ જે છે ફેંકી દેવામાં આવ્યું હતું। ત્યારે સમગ્ર મામલે નારોલ પોલીસે અત્યારે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે। સાથે તે જે હથિયાર ફેંકી દીધું છે તેને શોધવાની પણ પ્રયાસ હાથ ધરવામાં આવેલા છે। ત્યારે હથિયાર ગેરકાયદેસર હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। મિત્રો એકઠા થયા હતા, માત્ર હથિયાર તપાસી રહ્યા હતા, એ દરમિયાન ફાયરિંગ થતાં આખો બનાવ બન્યાનું હોવાનું સામે આવ્યું છે। ત્યારે 2 આરોપીઓની જે છે અત્યારે નારોલ પોલીસે ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન તુષાર સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।